વઘારેલો ભાત તો તમે બહુ બનાવતા હશે, પણ શું તમે આવો ચટપટો ટેસ્ટી ટમેટાનો વઘારેલો ભાત ક્યારેય બનાવ્યો છે? ડિટેલ રેસિપી મેં ટાઇટલ પાસે આપેલી છે. તો આ રીતે મેં ચોખાને પલાળી અને આ રીતે બાફી લીધા, સાથે થોડા લીલા વટાણા ઉમેરી દીધા છે. 3 ટમેટાં લઈ અને આપણે એની પ્યુરી કરી લઈશું, સાથે આદુ લસણની પેસ્ટ વાટી લઈશું. હવે કડાઈમાં ઘી અને તેલ મિક્સ કરીશું. એમાં રાઈ, અડદની દાળ, જીરું, મરી, થોડા સૂકા મસાલા, કાજુ, સૂકા મરચાં, મીઠો લીમડો, ડુંગળી અને હિંગ ઉમેરી સારી રીતે સાતળી લઈશું. હવે ટમેટાની પ્યુરી, મીઠું ઉમેરી અને તેલ અલગ થાય ત્યાં સુધી થવા દઈશું. હળદર, લાલ મરચું, કેપ્સિકમ ઉમેરી દઈશું, સાથે ટમેટાના ટુકડા ઉમેરી દઈશું. ભાત ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું અને એકદમ ટેસ્ટી એવો લચકા પડતો આ ભાત બનશે. લાસ્ટમાં લીંબુનો રસ અને લીલા ધાણા ઉમેરી ગરમા ગરમ આ ભાતને સર્વ કરો. તો રેસિપી જરૂરથી ટ્રાય કરજો અને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. આવજો.